નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મનોરંજક સ્ત્રોતની ચર્ચા કરવાના છીએ, જેમાં એક અત્યંત ચાલાક ચોર અને ગામ લોકો વચ્ચેની જબરદસ્ત સંતાકૂકડી જોવા મળે છે. આ માત્ર કોઈ સામાન્ય ચોરીની વાત નથી, પણ એક એવી લડાઈ છે જ્યાં દર વખતે એક નવો જાદુઈ દાવ ખેલવામાં આવે છે અને વાર્તા ધીમે ધીમે એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. આખી સફર ખરેખર રોમાંચક રહેવાની છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. અને આખી વાર્તાનું કેન્દ્રબિંદુ જ એક મોટો સવાલ છે. જરા વિચારો, એક આખું ગામ એવા ચોરને કેવી રીતે પકડી શકે જેને કોઈ જોઈ જ શકતું નથી? જો દુશ્મન અદૃશ્ય હોય તો તેની સામે રક્ષણ કેવી રીતે મેળવવું? આ જ એક એવો વિરોધાભાસ છે જે ખરેખર ઊંડા વિચારમાં મૂકી દે છે. આખી જાદુઈ હરીફાઈ અને સંઘર્ષનો પાયો આ એક જ મૂળભૂત સવાલ પર ટકેલો છે. તો સૌથી પહેલા વાત કરીએ અશક્ય બચાવ અને ચોર પાસે રહેલા જાદુઈ ફાયદા વિશે. શરૂઆતમાં શક્તિનું સંતુલન કેવી રીતે એકતરફી છે અને ચોરનો જાદુઈ ફાયદો તેને પકડવો લગભગ અશક્ય કેવી રીતે બનાવી દે છે, તે સમજવું ખૂબ જ રસપ્રદ છે. અહીં ઘટનાઓ એટલી ઝડપથી બને છે કે આંખનો પલકારો મારવાનો પણ સમય નથી મળતો. પોલીસ અને ગામવાળા ભેગા મળીને વાઘુજીના ઘરને ચારે તરફથી ઘેરી લે છે. બસ હવે ચોર નહીં બચી શકે એવી પૂરી ખાતરી હોય છે. પણ ત્યાં જ અચાનક કુમતાજી, જે અત્યંત ચાલાક ચોર છે, તે પોતાના ખડીલાલ નામના જાદુઈ જૂતા પહેરી લે છે. આ જૂતા પહેરતા જ તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે અને બધાની નજર સામે આટલા કડક પહેરા વચ્ચેથી સહેલાઈથી ગાયબ થઈને ભાગી છૂટે છે. આખી બાજી જ ક્ષણભરમાં પલટાઈ જાય છે. અને આ બધું જ જોયા પછી ત્યાં માત્ર એક જ અવાજ ગુંજી ઉઠે છે, અરે, ફરી ભાગી ગયો. આ માત્ર કોઈ સામાન્ય વાક્ય નથી, પણ પોલીસ અને ગામવાળાઓની ભયંકર નિરાશા અને આઘાતનો અવાજ છે. આટલી જબરદસ્ત તૈયારીઓ કરવા છતાં કોઈ આંખો સામેથી કેવી રીતે ગાયબ થઈ શકે? આ નિરાશા અને હારની લાગણી જ આગળ જતા તેમને કંઈક નવું કરવા માટે મજબૂર કરે છે. હવે આવે છે ગામનો વળતો પ્રહાર. આ અદૃશ્ય ખતરાને રોકવા માટેની રણનીતિ સભા. વારંવાર હારનો સામનો કર્યા પછી ગામ લોકો સમજી જાય છે કે સામાન્ય રીતે આ ચોરને પકડી શકાશે નહીં. એટલે તેઓ એક ખાસ મીટિંગ યોજે છે. આ કટોકટીભરી મીટિંગમાં કોણ કોણ છે? તો મફુજી, હરીભા, કાકો ફત્રીજો અને ગામના અન્ય ચિંતિત લોકો ત્યાં હાજર છે. અગાઉ હારી ચૂકેલા આ બધા જ લોકો હવે ભેગા મળીને આ અદૃશ્ય ખતરાનો કોઈ કાયમી અને સચોટ ઉકેલ શોધવા માટે ગંભીર ચર્ચામાં ઉતરે છે. સૌનું મગજ કોઈ એવી તરકીબ શોધવા દોડી રહ્યું છે જે આ ચોરને સીધો કરી શકે. સભામાં ચર્ચા ચાલી રહી હોય છે ત્યારે મફુજી એકદમ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપે છે. હવે કંઈક કરવું જ પડશે, નહીંતર આ કુમટાજી આખા ગામને હેરાન કરશે. આ વાક્ય જ બતાવે છે કે મામલો કેટલો ગંભીર છે. જો અત્યારે કોઈ તાત્કાલિક પગલાં ન લેવાયા તો આખા ગામની શાંતિ જોખમમાં મુકાઈ જશે તે નક્કી છે. અને અહીંથી જ આખી સમજૂતીમાં એક મોટો વળાંક આવે છે. હરીભાની શાનદાર વળતી રણનીતિ, એટલે કે જાદુઈ ચશ્મા. અત્યાર સુધી જે લડાઈ સાવ એકતરફી લાગતી હતી તેમાં હવે એક નવા જાદુઈ હથિયારની એન્ટ્રી થાય છે. લોઢું લોઢાને કાપે તેમ હવે જાદુનો સામનો જાદુથી જ થવાનો છે. હરીભાનો આત્મવિશ્વાસ તો જુઓ. તેઓ ભરી સભામાં ગર્વથી જાહેર કરે છે, હું એક ખાસ ચશ્મા લાવું છું, જે પહેરશો તો ગાયબ માણસ પણ દેખાશે. આ એક જાહેરાતથી નિરાશ થયેલા ગામલોકોમાં જાણે જીવમાં જીવ આવે છે. અદૃશ્ય માણસને જોવા માટેની આ તરકીબ ખરેખર શાનદાર છે અને આખરે ગામવાળાઓને આશાનું નવું કિરણ દેખાય છે. પણ જરા ઊભા રહો, અહીં એક જબરદસ્ત નાટકીય કટાક્ષ છે. ગામવાળા જે ગુપ્ત રણનીતિ બનાવી રહ્યા છે અને જે ચશ્માની વાતો ચાલી રહી છે તે સાંભળવા માટે ખુદ કુમતાજી ત્યાં જ ઊભો છે. તે અદૃશ્ય હોવાથી કોઈ તેને જોઈ શકતું નથી, પણ તે આખી યોજના પોતાના કાનથી બરાબર સાંભળી રહ્યો છે. આ માહિતી આખી વાર્તામાં એક જોરદાર રોમાંચ ઊભો કરે છે. આખી ગુપ્ત યોજના સાંભળ્યા પછી કુમતાજીનો પારો 7મા આસમાને પહોંચી જાય છે. તે અત્યંત ગુસ્સામાં આવીને કહે છે, હવે એ ડાભડી મૂંઢા હરીભાને પકડીને માર મારી ઢોલિયો પાડી દઈશ. સ્થાનિક ભાષાની આ અનોખી રમૂજ અને આક્રમકતા ખરેખર મજાની છે. કુમતાજી હવે માત્ર પોતાનો બચાવ નથી કરવાનો, પણ સીધો હરીભા પર હુમલો કરીને બદલો લેવા માંગે છે. અને આ રીતે આપણે પહોંચીએ છીએ આગામી મહાસંગ્રામ તરફ. એક અજેય શક્તિ અને અતૂટ સંકલ્પ વચ્ચેની આ ટક્કર છે.
આ વિશ્લેષણનો આ સૌથી નિર્ણાયક તબક્કો છે, જ્યાં બંને પક્ષો હવે બરાબર આમને સામને આવી ગયા છે અને પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. હવે ખરો મુકાબલો તો આ બે જ જાદુઈ વસ્તુઓ વચ્ચે છે. એક તરફ છે કુમતાજીના જાદુઈ જૂતા, જે સંપૂર્ણ અદૃશ્ય થવાની અને બચી જવાની તાકાત આપે છે, અને બીજી તરફ છે હરિભાના જાદુઈ ચશ્મા, જે કોઈ પણ અદૃશ્ય વસ્તુને જોઈ શકવાની અને છુપાયેલાને ખુલ્લું પાડવાની શક્તિ ધરાવે છે. આખો રમૂજી સંઘર્ષ આ જ વિરોધાભાસ પર ઊભો છે. મામલો હવે એકદમ ચરમસીમા પર છે. એક જ સમયે બે મહત્વની ઘટનાઓ આકાર લઈ રહી છે. એક તરફ કુમતાજી ભયંકર ગુસ્સામાં અને બદલાની આગ સાથે હરિભાનો પીછો કરી રહ્યો છે, અને બીજી તરફ હરિભા આખી બાજી પલટી નાખવા માટે પોતાના પેલા જાદુઈ ચશ્મા લેવા માટે નીકળી પડ્યો છે. આ બંને ઘટનાઓ એકસાથે ચાલી રહી હોવાથી હવામાં તણાવ સ્પષ્ટ અનુભવી શકાય છે. તો છેલ્લે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું હરિભાના આ જાદુઈ ચશ્મા ખરેખર કુમતાજી સામે કામ લાગશે? શું હરિભા તે ચશ્મા સમયસર લાવી શકશે અને અદૃશ્ય ચોરને ભાળી શકશે? કે પછી આ ચાલાક ચોર પોતાની બુદ્ધિ વાપરીને વધુ એક વખત બધાને માત આપી દેશે? આ સવાલો ખરેખર ઊંડા વિચારમાં મૂકી દે તેવા છે, અને આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા અનેક ગણી વધારી દે છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી સમજૂતી સાથે.